Hello, good morning students. Welcome BCom Sem 5 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom Sem 5 Accounting 5 Reference Book BA Shah Prakashan. Practical Sum number 39 Page number 167. Sum number 39, page number 167. Important sum છે. ટોટલ ઘણા બધા ક્વેશ્ચન માર્ક આપ્યા છે અમાઉન્ટમાં ફાઇન્ડ કરવાના છે. ફર્સ્ટ, હેતલ keeps her book on single entry system. From the following information, prepare trading profit and loss for the year ended 31st March 2018. The balance sheet as on the same date. Assets and liability 1/4/2017, 31/3/2018. 1/4 અને 31/3 બે બેલેન્સ આપી છે. 1/4 ની છે ઓપનિંગ બેલેન્સ કહેવાય છે, 31/3 ની છે એ ક્લોઝિંગ બેલેન્સ કહેવાય છે. ફર્સ્ટ ટોટલ 9 એકાઉન્ટ્સ આપણે ડ્રો કરવાના છે. ફર્સ્ટ બનાવવાનું છે ઓપનિંગ બેલેન્સ શીટ, liability amount, assets amount, bills receivable, particular amount, debit credit. સેમ એ જ રીતે bills payable, debit credit, debtors account, debit credit, creditors account, debit credit, cash account, debit credit, trading account, debit credit, profit and loss account, debit and credit. અને લાસ્ટમાં બનાવવાનું છે ક્લોઝિંગ બેલેન્સ શીટ. ફર્સ્ટ જોતા જઈએ આપણે 1/4 થી. ફર્સ્ટ આપ્યું છે બુકમાં 1/4/2017 લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1 લાખ. ઓપનિંગ બેલેન્સ શીટ એમાં એસેટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1 લાખ, એક એન્ટ્રી એસેટ્સની. એના પછી આપ્યું છે પ્લાન્ટ એન્ડ મશીનરી 1,20,000. પ્લાન્ટ એન્ડ મશીનરી 1,20,000 એસેટ સાઇડ ફિક્સ એસેટ્સ છે. કેશ બેલેન્સમાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલે ઓપનિંગ કેશ બેલેન્સ આપણે ફાઇન્ડ કરવાની છે. એના પછી આપ્યું છે સ્ટોક 50,000. સ્ટોક છે એ તમારી કરંટ એસેટ્સ છે. સ્ટોક તમે લખો છો એસેટ સાઇડ 50,000. ક્રેડિટર્સ ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલે ક્રેડિટર્સ આવે નહીં, ક્રેડિટર્સ પણ આપણે ફાઇન્ડ કરવાના છે. કેશ અને ક્રેડિટર્સ બંને ઓપનિંગ બેલેન્સના ફાઇન્ડ કરવાના છે. એના પછી આપ્યું છે ડેટર્સ 1,10,000. ડેટર્સ તમારી કરંટ એસેટ્સ છે. એસેટ સાઇડ તમે લખો છો 1,10,000. એના પછી બિલ્સ પેયેબલ 40,000. બિલ્સ પેયેબલ લાયાબિલિટી છે. ક્રેડિટ બિલ્સ પેયેબલ લાયાબિલિટી 40,000. અને બિલ્સ રિસીવેબલ ક્વેશ્ચન માર્ક એટલે બિલ્સ રિસીવેબલ ફાઇન્ડ કરવાનું છે. 3 વસ્તુ તમારે ઓપનિંગમાં ફાઇન્ડ કરવાની છે. કેશની ઓપનિંગ બેલેન્સ, બિલ્સ રિસીવેબલની ઓપનિંગ બેલેન્સ અને કેશ બેલેન્સ, ક્રેડિટર્સ અને બિલ્સ રિસીવેબલ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હવે જોતા જઈએ કે ફર્સ્ટ એન્ટ્રી આપણે આપી છે, સેકન્ડ ઇફેક્ટ આપવાની છે.
લેન્ડ એન્ડ બિલ્ડિંગ સિંગલ એક જ ઇફેક્ટ આવે છે, એની બીજી એન્ટ્રી આવશે નહીં. પ્લાન્ટ એન્ડ મશીનરી એમાં પણ સિંગલ એક જ એન્ટ્રી, બીજી એન્ટ્રી આવશે નહીં. કેશ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે, એટલા માટે ઓપનિંગ કેશ બેલેન્સ આપણને હજી સુધી મળી નથી, ક્વેશ્ચન માર્ક છે. એના પછી આપ્યો છે સ્ટોક 50,000. ઓપનિંગ સ્ટોક કહેવાય, ઓપનિંગનો આપ્યો છે એટલા માટે ઓપનિંગ સ્ટોકની બીજી ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક, ટ્રેડિંગ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 50,000. એના પછી આપ્યું છે ક્રેડિટર્સ, એમાં પણ ક્વેશ્ચન માર્ક છે, ફાઇન્ડ કરવાના છે ઓપનિંગ ક્રેડિટર્સ. ડેટર્સ આપ્યા છે 1,10,000. 1,10,000ની આપણે એક એન્ટ્રી આપી દીધી છે. સેકન્ડ એન્ટ્રી ડેટર્સની ઓપનિંગ કહેવાય. ડેટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 1,10,000. એના પછી બિલ્સ પેયેબલ 40,000. ઓપનિંગની જ છે. બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બિલ્સ પેયેબલ એકાઉન્ટ એની ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 40,000. બિલ્સ રિસીવેબલની ઓપનિંગ બેલેન્સ તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, બિલ્સ રિસીવેબલ, કેશ અને ક્રેડિટર્સ ત્રણની ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. એના પછી હવે આપણે એન્ટ્રી આપીએ છીએ 31/3/2018 ક્લોઝિંગ બેલેન્સની. ફર્સ્ટ આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં ઓપનિંગમાં 1,00,000 આપ્યા છે, ક્લોઝિંગમાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે, એટલે ઓપનિંગ છે એ જ ક્લોઝિંગ ગણાશે. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ક્લોઝિંગ બેલેન્સ શીટ એમાં એસેટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓપનિંગ બેલેન્સ છે એ જ ક્લોઝિંગ બેલેન્સ માની લેવાની છે. 1,00,000 અંદર રાખી છે. એણે નીચે કીધું છે એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ, પ્રોવાઇડ ડેપ્રિસિએશન on land and building at 12%. ડેપ્રિસિએશન લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર ગણે છે 12%. 1,00,000 એના 12%, 12,000 એટલે રિમેનિંગ આવે છે 88,000. 1,00,000ની બે ઇફેક્ટ થઈ ગઈ. ઓપનિંગ બેલેન્સ શીટમાં તમે એસેટ સાઇડ લખ્યું છે અને અહીંયા ક્લોઝિંગ બેલેન્સ શીટમાં તમે એસેટ સાઇડ ક્વેશ્ચન માર્ક આપ્યો તો ઇટ મીન્સ કે ઓપનિંગ છે એ જ તમારી ક્લોઝિંગ છે. એટલે 1,00,000ની બે એન્ટ્રી થઈ ગઈ છે. સેકન્ડ, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે ઘસારો. ઘસારો શું કહેવાય? તમારો ખર્ચ કહેવાય, એક્સપેન્સ કહેવાય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ 12,000. એના પછી સેકન્ડ આપ્યું છે પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ અને મશીનરીમાં પણ ક્વેશ્ચન માર્ક આપ્યો છે, પણ ઓપનિંગ છે એ જ ક્લોઝિંગ કહેવાશે. કાંઈ પરચેસ કે કાંઈ કીધું નથી, એટલે ઓપનિંગ બેલેન્સ આપી છે 1,20,000. અહીંયા આપણે લખીએ છીએ પ્લાન્ટ એન્ડ મશીનરી એસેટ સાઇડ અંદર 1,20,000. ઓપનિંગ છે એ જ ક્લોઝિંગ છે. એમાં પણ સેકન્ડ એડજસ્ટમેન્ટમાં કીધું છે પ્લાન્ટ અને મશીનરી ઉપર 7.5% ડેપ્રિસિએશન કાઉન્ટ કરે છે. ડેપ્રિસિએશન માઇનસ કરવાનો છે 7.5%. 1,20,000 માઇનસ 7.5% એટલે આવે છે 9,000. 120ના 7.5% એટલે 9,000. રિમેનિંગ આવે છે 1,11,000. ડેપ્રિસિએશનની સેકન્ડ ઇફેક્ટ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી 9,000. એના પછી ક્લોઝિંગમાં આપ્યું છે ક્લોઝિંગ કેશ બેલેન્સ 1,75,000. કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ આવે છે, તો ક્રેડિટ સાઇડ આપણે લખવાની છે ક્લોઝિંગ બેલેન્સ. ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ 1,75,000. એક ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 175. અને સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ કેશ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ક્લોઝિંગ કેશ 1,75,000. એના પછી ક્લોઝિંગની બેલેન્સ આપી છે સ્ટોક. સ્ટોક આપ્યો છે 50,000. ક્લોઝિંગ સ્ટોક કહેવાય છે.
ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ સ્ટોક 50,000 અને સ્ટોકની બીજી ઇફેક્ટ આપવાની છે ટ્રેડિંગ એકાઉન્ટમાં વેપાર ખાતામાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 50,000. એના પછી આપ્યું છે ક્રેડિટર્સ 1,00,000. ક્રેડિટર્સ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ આપી છે. ક્રેડિટર્સ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ ક્રેડિટર્સ 1,00,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 1,00,000. ડેબિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ અને ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ નથી આપી. ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 1,00,000 અને બીજી ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ ડાયરેક્ટ આઉટર કોલમ ક્રેડિટર્સ 1,00,000. એના પછી આપ્યું છે ડેટર્સ ક્વેશ્ચન માર્ક છે. ઇટ મીન્સ કે ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. પછી આપ્યું છે બિલ્સ પેયેબલ, એમાં પણ ક્વેશ્ચન માર્ક છે એટલે બિલ્સ પેયેબલની પણ ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 40,000. બિલ્સ રિસીવેબલ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ્સ કહેવાય છે કરંટ એસેટ્સ, એટલા માટે એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ 40,000 અને બિલ્સ રિસીવેબલની સેકન્ડ ઇફેક્ટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ. બિલ્સ રિસીવેબલની ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 40,000. ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડની ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ લખી છે બાય ક્લોઝિંગ બેલેન્સ 40,000. એના પછી આપ્યું છે કેશ ટ્રાન્ઝેક્શન ફોર ધ યર એન્ડેડ ઓન 31/3/2018. બાકીના એને કેશ ટ્રાન્ઝેક્શન આપ્યા છે. ઓપનિંગ ક્લોઝિંગની એન્ટ્રી થઈ ગઈ છે. જે કંઈ પણ અમાઉન્ટ બાકી છે ક્વેશ્ચન માર્ક આપ્યા છે જે ફાઇન્ડ કરવાના છે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ એ જ્યારે લાસ્ટમાં એકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે મળતા જશે. ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપીએ. બિલ્સ પેયેબલ પેડ. બિલ્સ પેયેબલ છે કે જે પેડ કરે છે એની એન્ટ્રી થાય છે. પેડ કરો એટલે કેશ શું થાય છે? જાય છે અને આવે છે શેમાં? બિલ્સ પેયેબલમાં. બિલ્સ પેયેબલમાં આવે છે એટલા માટે બિલ્સ પેયેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ એની જનરલ એન્ટ્રી થશે. એટલા માટે બિલ્સ પેયેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ આવે તે ઉધાર. બિલ્સ પેયેબલ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 60,000 ફર્સ્ટ એન્ટ્રી. અને સેકન્ડ ઇફેક્ટ આવે છે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ પેયેબલ એકાઉન્ટ 60,000. એના પછી આપ્યું છે ડ્રોઈંગ ઓફ હેતલ. હેતલ છે કે જે ઓનર છે કે જે પોતાની બુક સિંગલ એન્ટ્રી સિસ્ટમથી રાખે છે એનું ડ્રોઈંગ આપ્યું છે. ડ્રોઈંગ મીન્સ ઉપાડ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં આપણે ફોર્મેટ બનાવીએ છીએ સેમ ફોર્મેટ. કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ. જો નેટ લોસ હોય તો માઇનસ નેટ લોસ, પ્રોફિટ હોય તો પ્લસ અને લોસ હોય તો માઇનસ. માઇનસ ડ્રોઈંગ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ફોર્મેટ લખી નાખવાનું ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ. ત્રણ અમાઉન્ટ પ્લસ ડ્રોઈંગ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માઇનસ. એમાં આપણે ડ્રોઈંગ સામે લખીએ છીએ 20,000. હેતલનું ડ્રોઈંગ 20,000. એક ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ. સેકન્ડ ઇફેક્ટ ડ્રોઈંગ કરો છો, ઉપાડ કરો છો એટલા માટે કેશ શું થાય છે? જાય છે. કેશ જાય છે એટલે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડ્રોઈંગ 20,000. બાય ડ્રોઈંગ 20,000. એના પછી આપ્યું છે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને પેમેન્ટ કરો છો એટલે કેશ શું થાય છે? જાય છે અને ક્રેડિટર્સના એકાઉન્ટમાં આવે છે. આવે તે ઉધાર, જાય તે જમા.
એટલા માટે ક્રેડિટર્સના એકાઉન્ટમાં આવે છે તો જનરલ એન્ટ્રી શું થાય છે? ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ કેશ એકાઉન્ટ 1,50,000 અને કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટર્સ 1,50,000. એના પછી આપ્યું છે સેલેરી પેડ. સેલેરી પેડ કરો છો, કેશ શું થાય છે? જાય છે. 30,000 બાય સેલેરી પેડ 30,000 કેશ એકાઉન્ટમાં કેશ જાય છે એટલે કેશમાં ક્રેડિટ સાઈડ જાય તે જમા બાય સેલેરી પેડ 30,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ એક્સપેન્સ છે એટલા માટે ટુ સેલેરી પેડ 30,000. એના પછી આપ્યું છે વેજીસ પેડ. વેજીસ પેડ આપ્યું છે. વેજીસ પેડ મીન્સ વેજીસ છે કે જે વેપારને લગતો એક્સપેન્સ છે એટલે વેજીસ આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં. ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ વેજીસ પેડ 20,000 ટુ વેજીસ પેડ નોટ સ્ટોક ટુ વેજીસ પેડ 20,000 અને 20,000ની સેકન્ડ ઇફેક્ટ આવે છે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય વેજીસ પેડ 20,000. કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય વેજીસ પેડ 20,000 અને ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ વેજીસ પેડ 20,000. એના પછી આપ્યું છે ઓફિસ એક્સપેન્સ પેડ. ઓફિસ એક્સપેન્સ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. કોઈ પણ એક્સપેન્સ હોય છે કે જે ડેબિટ સાઈડ આવે છે. ટુ ઓફિસ એક્સપેન્સ 10,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ઓફિસ એક્સપેન્સ 10,000 બાય ઓફિસ એક્સપેન્સ 10,000. એના પછી આપ્યું છે રિસીવ્ડ ફ્રોમ બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ પાસેથી તમને રિસીવ્ડ થાય છે, કેશ આવે છે અને જાય છે બિલ્સ રિસીવેબલ. એટલે જનરલ એન્ટ્રી શું થાય છે? કેશ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. કેશ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ બિલ્સ રિસીવેબલ 1,20,000 અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય કેશ 1,20,000. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ બાય કેશ 1,20,000. એના પછી આપ્યું છે ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ. કોઈ પણ એક્સપેન્સ કરો છો, કેશ શું થાય છે? જાય છે. ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ફાયર ઇન્સ્યોરન્સ 10,000. સેકન્ડ ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ફાયર ઇન્સ્યોરન્સ 10,000 અને બીજી ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. એના પછી આપ્યું છે ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પાસેથી ટોટલ અમાઉન્ટ મળે છે 3,12,500 ઇન્ક્લુડિંગ બેડ ડેટ રિટર્ન. બેડ ડેટ રિટર્ન આવે છે એટલે કાલખાત પરત આવે છે 12,500. ટોટલ અમાઉન્ટ મળે છે 3,12,500. એમાંથી બેડ ડેટ રિટર્ન મળે છે 12,500. બેડ ડેટ રિટર્ન છે એ તમારી કાલખાત પરત ઇન્કમ કહેવાય. એટલે બેડ ડેટ રિટર્ન છે કે જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવાનું બાય બેડ ડેટ રિટર્ન 12,500. ક્રેડિટ સાઈડ એક ઇફેક્ટ. અને સેકન્ડ ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બેડ ડેટ રિટર્ન 12,500. કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બેડ ડેટ રિટર્ન 12,500 અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેડ ડેટ રિટર્ન 12,500. ટોટલ 3,12,500 છે. એમાંથી 12,500 છે કે જે બેડ ડેટ રિટર્ન થઈ. બેડ ડેટ રિટર્નની આપણે એન્ટ્રી આપી દીધી છે
3,12,500 માંથી 12,500ની ઇફેક્ટ આપી લેસ કર્યા પછી, તો બાકીના કેટલા રહે છે? 3,00,000. 3,00,000ની એન્ટ્રી આપવાની છે. 3,00,000 શું છે? ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ થાય છે, એટલે કોની પાસેથી રિસીવ્ડ થાય છે? ડેટર્સ પાસેથી. ડેટર્સ પાસેથી રિસીવ્ડ થાય છે એટલે ડેટર્સના એકાઉન્ટમાંથી જાય છે અને આવે છે શેમાં? કેશ એકાઉન્ટમાં. એટલે કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ડેટર્સ એકાઉન્ટ 3,00,000 અને ડેટર્સ એકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ બાય કેશ એકાઉન્ટ 3,00,000. એના પછી આપ્યું છે 3,00,000 અને 12,500ની બેની બે ઇફેક્ટ આવે છે. એના પછી આપ્યું છે ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ કરો છો ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 4,00,000 ફર્સ્ટ ઇફેક્ટ. ડેટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ક્રેડિટ સેલ્સ 4,00,000 અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ફોર્મેટ લખવાનું બાય સેલ્સ. એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં ક્રેડિટ સામે લખવાનું છે 4,00,000. એના પછી આપ્યું છે ક્રેડિટ પરચેસ. ક્રેડિટ પરચેસ છે કે જે ક્રેડિટર્સને અસર કરે છે. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટ પરચેસ 3,00,000 અને ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ પરચેસ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં ક્રેડિટ સામે લખવાનું છે 3,00,000. બે ઇફેક્ટ થઈ ક્રેડિટ પરચેસની. એક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટ પરચેસ. એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્કમ કહેવાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 10,000 અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થાય છે ક્રેડિટર્સ પાસેથી. ક્રેડિટર્સ છે કે જે આપણને ડિસ્કાઉન્ટ આપે છે, ડિસ્કાઉન્ટ મળે છે. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 10,000. એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ અલાઉડ. આપણે ડિસ્કાઉન્ટ કોને આપવાનું હોય? ડેટર્સને. ડેટર્સને મળે છે એટલે ડેટર્સના એકાઉન્ટમાં જમા બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 8,750 અને ડિસ્કાઉન્ટ અલાઉડ છે કે જે એક્સપેન્સ છે એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 8,750. એના પછી આપ્યું છે પરચેસ રિટર્ન. પરચેસ રિટર્ન માટે આપણે ફોર્મેટ બનાવેલું છે ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઈડ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં રિટર્ન સામે તમે લખો છો પરચેસ રિટર્ન 10,000 અને પરચેસ રિટર્ન થાય છે મીન્સ કે ક્રેડિટર્સને ઇફેક્ટ કરે છે. પરચેસ રિટર્ન ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ પરચેસ રિટર્ન 10,000 એક ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઈડ રિટર્નમાં -10,000. એના પછી આપ્યું છે સેલ્સ રિટર્ન 20,000. સેલ્સ રિટર્ન ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય સેલ્સ. એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં રિટર્ન માઇનસ રિટર્ન સામે લખવાનું છે 20,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય સેલ્સ રિટર્ન 20,000. એના પછીનું એડજસ્ટમેન્ટ છે બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ. બિલ્સ રિસીવેબલ છે કે જે રિસીવ્ડ થાય છે એની એન્ટ્રી આવે છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ડેટર્સ 1,00,000 અને ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય બિલ્સ રિસીવેબલ 1,00,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે બિલ્સ પેયેબલ એક્સેપ્ટેડ. બિલ્સ પેયેબલ એક્સેપ્ટ કોણ કરે છે? ક્રેડિટર્સ. એટલે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ એના એકાઉન્ટ્સમાં આવે તે ઉધાર. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બિલ્સ પેયેબલ. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ બિલ્સ પેયેબલ 80,000 અને બિલ્સ પેયેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય બિલ્સ પેયેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટર્સ 80,000.
એના પછી એડજસ્ટમેન્ટ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ કેપિટલ ઇઝ પેએબલ 10% ઓન હેથલ. 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ રાખવાનું છે, પણ તમારી પાસે ઓપનિંગ કેપિટલ આપી નથી. ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવા માટે હજી આપણી પાસે 3 ઓપનિંગ બેલેન્સ બાકી છે ફાઇન્ડ કરવાની. ફર્સ્ટ કેશ, સેકન્ડ ક્રેડિટર્સ અને થર્ડ બિલ્સ રિસીવેબલ. ત્રણની આપણી પાસે ઓપનિંગ બેલેન્સ આપી નથી. એ ત્રણની ઓપનિંગ બેલેન્સ લખ્યા વગર આપણે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરી શકશું નહીં. એટલા માટે ફર્સ્ટ આપણે ક્લોઝ કરવાનું છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ્સ. એના પછીનું એડજસ્ટમેન્ટ આપ્યું છે ડેપ્રિશિએશન, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ એન્ડ મશીનરી. એ આપણે ડેપ્રિશિએશન એક વખત કાઉન્ટ કરી લીધો છે, એટલા માટે ડેપ્રિશિએશન આમાં કાઉન્ટ થશે નહીં. એના પછીનું થર્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે ડેટર્સ ઉપર 10% વીડીઆર રાખવાનું છે, બેડ ડેટ રિઝર્વ. પણ આપણી પાસે ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ અવેલેબલ નથી. ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ ઉપર જ તે બેડ ડેટ રિઝર્વ રાખવાનું હોય છે, ઓપનિંગ બેલેન્સ ઉપર હોતું નથી. પણ ક્લોઝિંગ બેલેન્સમાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે, ઇટ મીન્સ કે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. એટલા માટે એક ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ડેટર્સનું બીડીઆર એ બે આપણે ફાઇન્ડ કરશું અમાઉન્ટ, પછી આપણે એડજસ્ટમેન્ટની એન્ટ્રી આપીશું. હવે અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આ સમમાં ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ થશે નહીં. ફર્સ્ટ આપણે એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ તમે ક્લોઝ કરો છો તો એમાં ક્લોઝિંગ બેલેન્સ તમે લખી હતી અને એક આવી બાય કેશની ટોટલ આવે છે બિલ્સ રિસીવેબલનો 1,60,000. બિલ્સ રિસીવેબલનો ટોટલ આવે છે ક્રેડિટ સાઇડનો 1,60,000. એ ટોટલ તમે ડેબિટ સાઇડ લખો છો સેમ 1,60,000. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો. ડેબિટ અમાઉન્ટ તમે માઇનસ કરો છો ડેટર્સની 1,00,000, એટલે રિમેનિંગ અમાઉન્ટ રહે છે 60,000. એને કહેવાશે ઓપનિંગ બેલેન્સ. જે બિલ્સ રિસીવેબલની આઈપી નહોતી, આ તમને 60,000 જે મળ્યા એ તમને ઓપનિંગ બેલેન્સ મળે છે. એને રાઉન્ડ કરવાનું છે અને ત્યાં લખવાનું છે ટુ ઓપનિંગ બેલેન્સ. અને આ 60,000ની ઓપનિંગ બેલેન્સ તમારે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ 60,000 લઈ જવાના છે. એના પછી સેકન્ડ એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે બિલ્સ પેયેબલ એકાઉન્ટ. એમાં સેમ ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડનો ટોટલ કરો છો. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1,20,000. ઈ જ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 1,20,000. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ લેસ કરો છો 60,000, એટલે રિમેનિંગ આવે છે 60,000. એને કહેવાશે ટુ ક્લોઝિંગ બેલેન્સ 60,000. આ 60,000 છે એ તમને બિલ્સ પેયેબલ એકાઉન્ટની કઈ બેલેન્સ મળી છે? ડેબિટ સાઇડ તમે ઓપનિંગ લખી છે, એટલે સોરી ક્રેડિટ સાઇડ તમે ઓપનિંગ લખી છે, એટલે એની ઓપોઝિટ જે ડિફરન્સ આવે છે એને ક્લોઝિંગ કહેવાય છે. બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ કઈ લખી હતી? ક્લોઝિંગ બેલેન્સ. તો એની ઓપોઝિટ ડેબિટ સાઇડ ડિફરન્સ આવ્યો ત્યાં આપણે ઓપનિંગ લખી. તો અહીંયા જે ડિફરન્સ આવ્યો એને આપણે શું લખી છે? ક્લોઝિંગ બેલેન્સ લખી છે. તો બિલ્સ પેયેબલ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ મળી તો એ આવશે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. આમાં ઓપનિંગ બેલેન્સ શીટમાં એની ઇફેક્ટ આવશે નહીં. લાસ્ટ આપણે જે ક્લોઝિંગ બેલેન્સ શીટ બનાવી છે એમાં એને લઈ જવાની છે ક્લોઝિંગ બેલેન્સ શીટ. એમાં લાયાબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 60,000. એના પછી થર્ડ એકાઉન્ટ આપ્યું છે ડેટર્સનું. ક્લોઝ કરીએ છીએ ડેટર્સ એકાઉન્ટ, બંધ કરીએ છીએ. ડેટર્સનો ડેબિટ સાઇડનો ટોટલ આવે છે 5,10,000. ઈ જ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લાવો છો 5,10,000. એમાંથી તમે બીઆર, ડિસ્કાઉન્ટ અલાઉડ, કેશ અને સેલ્સ રિટર્ન માઇનસ કરો છો, એટલે ક્લોઝિંગ બેલેન્સ આવે છે 81,250, 81,250. ડિફરન્સ આવે છે ત્યાં લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ બાય ક્લોઝિંગ બેલેન્સ.
અત્યાર સુધી તમને જે ડેબિટ સાઇડ ડિફરન્સ આવતો હતો ત્યાં તમે લખતા હતા ક્રેડિટ સેલ્સ, પણ ક્રેડિટ સેલ્સ આપી દીધું છે ને ડિફરન્સ આવે છે ક્રેડિટ સાઇડ. ડેબિટ સાઇડ તમે ઓપનિંગ બેલેન્સ લખી છે તો ડિફરન્સ આવે છે ત્યાં શું મળે છે તમને ક્લોઝિંગ બેલેન્સ 81,250. હવે આ ક્લોઝિંગ બેલેન્સ મળી ડેટર્સની, તો ડેટર્સ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર્સ 81,250 અંદર લખવાના. એસેટ સાઇડ ડેટર્સ 81,250 કેમ અંદર? કેમ કે હજી આપણે એક એડજસ્ટમેન્ટની એન્ટ્રી બાકી હતી, કેમ કે આપણી પાસે ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ અવેલેબલ નહોતી. હવે એણે એમાં કીધું છે કે બીડીઆર ગણે છે 10%. ને ડેટર્સ આપ્યું છે 81,250 માઇનસ 10% બીડીઆર એટલે 8125. આઉટર કોલમ આવે છે 73,125. આની બે ઇફેક્ટ થઈ ગઈ 81,250ની ડેટર્સ એકાઉન્ટની, પણ બીડીઆર 81,25ની સેકન્ડ ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બીડીઆર બેડેડ રિઝર્વ 8125. એના પછી આપણે એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે ક્રેડિટર્સનું. ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડનું ટોટલ આવે છે 3,50,000. ઈચ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લાવો છો 3,50,000. એમાંથી 3,00,000 તમે માઇનસ કરો છો, ડિફરન્સ આવે છે 50,000. ત્યાં લખાશે બાય ઓપનિંગ બેલેન્સ, કેમ કે ડેબિટ સાઇડ તમે ઓલરેડી લખ્યું છે ટુ ક્લોઝિંગ બેલેન્સ, એટલે અહીંયા જે ડિફરન્સ મળે છે એ કઈ બેલેન્સ મળશે તમને? ઓપનિંગ બેલેન્સ. આ જે ક્વેશ્ચન માર્ક બુકમાં આપ્યા છે એ બધા ક્વેશ્ચન માર્કનો તમને આન્સર મળતો જાય છે. ઓપનિંગ ક્લોઝિંગ અહીંયા આપ્યું છે બાય ઓપનિંગ બેલેન્સ 50,000. ઓપનિંગની બેલેન્સ મળી એટલે આ ક્યાં જશે? ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ ક્રેડિટર્સ. ઓપનિંગ બેલેન્સ શીટ એમાં લાયાબિલિટી સાઇડ ક્રેડિટર્સ 50,000. એના પછીનું એકાઉન્ટ છે કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ બંધ કરો છો એટલે કેશ એકાઉન્ટનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 4,75,000. સેમ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 4,75,000. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે રિમેનિંગ મળે છે 42,542,500. એને રાઉન્ડ કરવાનું છે. ક્રેડિટ સાઇડ તમને મળ્યું છે ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે એટલે ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે છે ત્યાં લખવાનું છે ટુ ઓપનિંગ બેલેન્સ 42,500. ઓપનિંગ બેલેન્સ છે એટલા માટે ઓપનિંગ બેલેન્સ શીટમાં જાય છે 42,500. ઓપનિંગ બેલેન્સ શીટ એમાં એસેટ સાઇડ કેશ 42,500. હવે આપણી પાસે મેક્સિમમ અમાઉન્ટ બધી મળી ગઈ છે. હવે આપણે ક્લોઝ કરવાનું છે ઓપનિંગ બેલેન્સ શીટ. જો આપણી પાસે કેશની અમાઉન્ટ નહોતી, બિલ્સ રિસીવેબલની નહોતી અને ક્રેડિટર્સની નહોતી, એ ત્રણેયની અમાઉન્ટ એકાઉન્ટ ક્લોઝ કરવાથી મળી ગઈ છે. હવે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડનો ટોટલ કરવાનો છે 4,82,500. એ જ ટોટલ તમે અહીં લાવો છો ડેબિટ સાઇડ 4,82,500. એમાંથી લાયાબિલિટી માઇનસ કરો છો 50,000 અને 40,000 એટલે કેપિટલ મળે છે 3,92,500. એને રાઉન્ડ કરવાનું છે, એ મળી તમને કેપિટલ. આ કેપિટલ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ લખવાની છે 3,92,500. કેપિટલ 3,92,500. હજી એક એડજસ્ટમેન્ટ બાકી હતું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10%. ઇન્ટરેસ્ટ ગણે છે કેપિટલ ઉપર 10%. 3,92,500 ના 10% 39,250. કેપિટલની બે ઇફેક્ટ થઈ 3,92,500ની. હવે આની બીજી ઇફેક્ટ આવે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી ઉપરનું વ્યાજ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 39,250. એના પછી હવે એકાઉન્ટ બંધ કરવાનું છે ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટનું કેશમાં 4,00,000માંથી 20,000 માઇનસ કરો એટલે આઉટર આવે છે 3,80,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક 50,000 એટલે ટોટલ આવે છે 4,30,000. સેમ ટોટલ ડેબિટ સાઇડ લાવવાનો છે 4,30,000. એમાંથી તમારે
ડેબિટ અમાઉન્ટ માઇનસ કરવાની છે, કેશ પરચેસ આપ્યું નથી. 3,00,000માંથી 10,000 જાય એટલે 2,90,000 આઉટર કોલમ. અમાઉન્ટ માઇનસ કરો છો ડેબિટ સાઇડની એટલે રિમેનિંગ મળે છે 70,000, એને કહેવાશે ટુ ગ્રોસ પ્રોફિટ. આ જે 70,000નો ગ્રોસ પ્રોફિટ આવે છે એ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 70,000. ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 1,27,125. એ જ ટોટલ તમે લાવો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ 1,27,125. એમાંથી ક્રેડિટ અમાઉન્ટ માઇનસ કરો છો તો નેટ લોસ મળે છે 34,625. આ જે નેટ લોસ આવ્યો એ માઇનસ થશે. જો પ્રોફિટ હોત તો પ્લસ અને લોસ હોય તો માઇનસ. કેપિટલ આપી 3,92,500 પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 39,250 માઇનસ નેટ લોસ 34,625 માઇનસ ડ્રોઈંગ 20,000 એટલે આઉટર કોલમ આવે છે 3,77,125. ટોટલ કરો છો ક્લોઝિંગ બેલેન્સ શીટનો 5,37,125. એ જ ટોટલ તમે એસેટ સાઇડ કરો છો તો ટેલી થશે તમારે 5,37,125. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.